પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. સ્મરણ સ્મરણ સ્મરણ. સ્મરણ એટલે હું દિનેશ રામજી ગોહેલ છું એનું નહીં. હું દેહ નથી, હું દેહી છું. હું આત્મા છું. હું પરમાત્માનો અંશ છું, વંશ છું. અને ફરી પાછો અંશમાંથી વંશ તરફ ગતિ કરવા હું મારા આત્માનું સ્મરણ કરવા સતત અદકા પ્રયત્નો કરું છું. આપણને આપણી જાતનું સ્મરણ રહેતું નથી. જીવનનો આ જ મુખ્ય પ્રોબ્લેમ છે. આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ. આજે ખોવાઈ જવું છે, આપણું જે હોવાપણાનું ખોવાઈ જવું છે, એ ઘણું બધું દુઃખદ છે. એના સંદર્ભે એક નાનકડી રચના રજૂ કરું છું. ફૂલો પાસેથી ખીલવું, મહોરવું અને ખરવું, નિરખવું એ પણ શાશ્વત છે. એક નાનકડી રચના કે અનંતનો આરંભ છે ક્ષણ. અનંતનો આરંભ છે ક્ષણ, સમય મૂકી પકડ ક્ષણ. કે અનંતનો આરંભ છે ક્ષણ, સમય મૂકી પકડ ક્ષણ. બધા જ પ્રબુદ્ધો અને પ્રજ્ઞાન પુરુષો વર્તમાનની હાજર ક્ષણની ઉપસ્થિતિ અને હોવાપણાને જ પ્રજ્ઞાન કહ્યું છે. આપણું હોવાપણામાં હોવું કહ્યું છે. જ્યારે સમયમાં આપણે ખોવાઈ જઈએ છીએ. તો અનંતનો આરંભ છે ક્ષણ, સમય મૂકી પકડ ક્ષણ. મનન મંથન શબ્દો નથી. શબ્દો મનન મંથન કોઈ અવસ્થા આપતું નથી. આપણી નિજતા, આપણી બીજતા, આપણે આપણો અંદરનો વિકાસ કરી અને નિમ્નતર કેન્દ્રોથી ઉચ્ચતર કેન્દ્રો તરફ જો ગતિ કરવામાં આવે તો જ આ સાધુ સંતો, ગુરુઓ, પ્રજ્ઞાન પુરુષો જે વાતોના વડા કરે છે એ વાતોના વડા રૂપે જ મીઠા ન લાગે, પરંતુ અંદર જઈ અને બોધની સ્થિતિ નિર્માણ કરે. તો સાંભળવું, જોવું, ખાવું, પીવું એ બધું કરતા કરતા હું કશું કરતો નથી એ ભાવ હોય, એ યોગી પુરુષ, એ તત્વજ્ઞાનની ગીતામાં કહી આપણી સ્થિતિ હોય તો સીધે સીધું આ શબ્દો અવસ્થા થઈ જાય કે મનન મંથન શબ્દો નથી, પૂર્ણ શૂન્ય પ્રારંભ છે ક્ષણ. તો મીંડું થઈ જવાનું છે, શૂન્ય થઈ જવાનું છે. પછી જ જે ક્ષણમાં પ્રાપ્ત થતી બોધી અવસ્થા છે અથવા તો જે જ્ઞાનની અવસ્થા છે અથવા નિજાનંદની અવસ્થા છે એ ફૂલની માફક
ખીલી ઉઠે છે, બહોરી ઉઠે છે. મનન મંથન શબ્દો નથી, પૂર્ણ શૂન્ય પ્રારંભ છે ક્ષણ, અનંતનો આરંભ છે ક્ષણ, સમય મૂકી પકડ ક્ષણ. એ અદ્ભુત છે ને છે અલૌકિક, એ અદ્ભુત છે ને છે અલૌકિક, અશરીરી અવસ્થા દે ક્ષણ. અશરીરી અવસ્થા દે ક્ષણ એ અદ્ભુત છે ને છે અલૌકિક, અશરીરી અવસ્થા દે ક્ષણ, અનંતનો આરંભ છે ક્ષણ, સમય મૂકી પકડ ક્ષણ. અનંતનો આરંભ છે ક્ષણ એ મારા શબ્દો નથી. ચતુર્થ માર્ગના હાજર વર્તમાન ગુરુ રોબર્ટ અલ્બર્ટન એમના પુસ્તકમાં લખે છે કે અનંતનો આરંભ છે ક્ષણ. એ અદ્ભુતને છે અલૌકિક, અશરીરી અવસ્થા છે ક્ષણ, અનંતનો આરંભ છે ક્ષણ, સમય મૂકી પકડ ક્ષણ. અદકાયતને આઘાતો સહી, અદકાયતને આઘાતો સહી. તો વાતો કરવાથી કંઈ હાથમાં કંઈ આવી જતું નથી, વાતો કરવાથી હાથમાં આવતું નથી. ઉલટાનું એ તો ચતુર્થ માર્ગમાં અનાવશ્યક ગપસપ કઈ છે. તો હાજર ક્ષણમાં હાજર રહેવા માટે અદકાયતનો એને વેદના છે, એટલે એ વેદનાનું રૂપાંતરણ કરવાનું છે કે અદકાયતને આઘાતો ઝીલી રૂપાંતરણે મળે છે ક્ષણ. અદકાયતને આઘાતો ઝીલી રૂપાંતરણે મળે છે ક્ષણ, અનંતનો આરંભ છે ક્ષણ, સમય મૂકી પકડ ક્ષણ. એ અવસ્થાનું બીજા જ શબ્દોમાં પાછું નિરૂપણ કર્યું છે કે અહમ શૂન્ય એ પ્રેમાનંદ છે, અહમ શૂન્ય એ પ્રેમાનંદ છે. તો એમાં અહંતા મમતા કામના નથી. વિહાય કામાન્ય સર્વાન પુમામ સરિત નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિમ અધિગચ્છતિ. ગીતા, ગીતાના ઘણા અદ્ભુત શ્લોકો માંથી ચોથા માર્ગના મૂળ સિદ્ધાંતો ફલિત થયા છે કે નિશ્ચિતને શાશ્વત છે ક્ષણ, નિશ્ચિતને શાશ્વત છે ક્ષણ, અહમ શૂન્ય એ પ્રેમાનંદ છે, નિશ્ચિતને શાશ્વત છે ક્ષણ, અનંતનો આરંભ છે ક્ષણ, સમય મૂકી પકડ ક્ષણ. અને છેલ્લે એ હોવું ને છે હાજર હોવું. તો હું આત્મા છું અને પરમાત્મામાં હું સ્થિત છું એવી કંઈક વાત છે. એ હોવું છે ને હાજર હોવું, સત્વ સત્ય જ્ઞાન હસ્તી ક્ષણ. એ હોવું ને છે હાજર હોવું, સત્ય સત્વ જ્ઞાન હસ્તી ક્ષણ. તો સત્ય શબ્દમાં ઉતારી નથી શકાતું, સત્યને વાચામાં ઉતારી નથી શકાતું એવું પણ માર્ગમાં કહ્યું છે. પણ ઉચ્ચતર કેન્દ્રોથી જો આ બધું ગ્રહણ કરવામાં આવે તો એ બોધ અવસ્થામાં પરિણમે છે. એ હોવું ને છે હાજર હોવું, સત્ય સત્વ, સત્ય એટલે તો આપને જાણો છો, સત્વ એટલે આપણું મૂળ એસેન્સ, જ્ઞાન અને હસ્તી. જ્ઞાન અને હસ્તીનો સમાંતર વિકાસ થાય તો જ આપણે આપણું હોવાપણું અને નિજતા કે બોધી સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ. તો એ હોવું ને છે હાજર હોવું, સત્ય સત્વ જ્ઞાન હસ્તી ક્ષણ. તો બધું ક્ષણ જ છે. સત્ય સત્વ જ્ઞાન હસ્તી સમાંતર વિકાસ કરવો, અદકાયતને વેદનાનું રૂપાંતરણ કરીને એ જ
અનંતનો આરંભ છે ક્ષણ, સમય મૂકી પકડ ક્ષણ. તો ચાલો મિત્રો, સમય મૂકી અને ક્ષણ પકડવા પ્રયત્ન કરીએ. ये शुभ मस्तनी मेरे होश लिए जाए, मुझे डोर कोई खींचे तेरी ओर लिए जाए. तेरी ओर એટલે પરમાત્મા, દેવતા, દેવદૂતો વગેરે વગેરે. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને, વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂન મર્દનમ, દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ.